टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. બોલિવૂડની ફિલ્મોમાં હીરો અને વિલનના પાત્રો તમે જોતા હશો. વિલન હોય તો જ પડદા પર હીરો ચમકે. માત્ર પડદા પર જ વિલન નથી હોતા, બલકે પડદા પાછળ પણ અનેક વિલન હોય છે. આવો જ એક વિલન અંડરવર્લ્ડ છે. બોલિવૂડ અને અંડરવર્લ્ડનો નાતો આમ તો ખાસ જૂનો છે. ભૂતકાળમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની પાર્ટીઓમાં નાચતા હતા. એ સમયે બોલિવૂડમાં અંડરવર્લ્ડની દહેશત હતી. દુબઈમાં બેસેલો ડોન એક ફોન કરે એટલે ફિલ્મોની ટીમ આખી બદલાઈ જાય. અત્યારે અંડરવર્લ્ડ અને બોલિવૂડના સંબંધ વિશે વાત કરવાનું કારણ દિશા પટનીના ઘરે થયેલા હુમલાને કારણે છે. તમને કદાચ ખ્યાલ હશે કે ઉત્તર પ્રદેશના બરેલીમાં દિશાના ઘરે હુમલો થયો. તમને અત્યાર સુધી સાંભળવા મળ્યું હશે કે આ તો સંતોના અપમાનનો મામલો છે. અમે એક પછી એક હકીકત તમારી સમક્ષ રજૂ કરીશું, જેથી તમને ખ્યાલ આવશે કે આ હુમલાની ખરી સ્ક્રિપ્ટ કોણે અને શા માટે લખી છે. આ સ્ટોરીના પાત્રોની વાત કરીએ ને તો એમાં દિશાનો પરિવાર, ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા છે. એમાં સંતોની પણ વાત છે. ઘટનાનું સ્થળ છે પટની વિલા 40 સિવિલ લાઇન્સ, બરેલી, જ્યાં દિશાનો પરિવાર રહે છે. એક વખત નહીં પરંતુ 2 વખત ફાયરિંગ કરવામાં આવ્યું. સૌથી પહેલાં 11મી સપ્ટેમ્બરે સવારે લગભગ 4:30 વાગ્યે દિશાની માતા પદ્માને અજાણ્યા નંબરથી એક કોલ આવ્યો. કોલ કરનારે કહ્યું કે તમારું પાર્સલ આવ્યું છે. પદ્માને શંકા ગઈ. તેમણે કોલ કરનારને કહ્યું કે મારું પાર્સલ નથી, મારે પાર્સલ લેવું પણ નથી. ઘરેથી કોઈ બહાર ન નીકળ્યું એટલે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. બીજા દિવસે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું. આ વખતે સમય હતો સવારે 3:40. દિશાના પરિવારના કૂતરાને કોઈના પગલાંનો અવાજ સંભળાયો એટલે ભસવા લાગ્યા. કૂતરો ભસતા દિશાના પિતા જગદીશની ઊંઘ ઉડી ગઈ. તેમણે બાલ્કનીમાંથી રસ્તા પર એક નજર દોડાવી. રસ્તા પર બાઇક પર 2 યુવાનો જોવા મળ્યા. જગદીશે કહ્યું કે અહીં કેમ ઊભા છો? આ વાત સાંભળીને બેમાંથી એક યુવાન તાબડતોડ ફાયરિંગ કરવા લાગ્યો. જગદીશ નીચે આડા પડી ગયા એટલે બચી ગયા. એવામાં એક ગોળી ઘરની બારીનો કાચ તોડીને અંદર આવી. વહેલી સવારે આ ફાયરિંગથી આખો સિવિલ લાઇન વિસ્તાર ધ્રુજી ઉઠ્યો, જેનો અવાજ છેક મુંબઈ સુધી સંભળાયો. દિશાના ઘરે કુલ 15 ગોળી મારવામાં આવી. ફોરેન્સિક ટીમને એમાંથી 7 ગોળી દિશાના ઘરે દિવાલમાંથી મળી. હવે સૌથી પહેલાં સવાલ થાય કે આ હુમલો કોણે કર્યો હતો? ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોલ્ડી બરારનું નામ કદાચ તમે આ પહેલાં પણ સાંભળ્યું હશે. રોહિત અને ગોલ્ડીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. આમ તો આ બંને જ આ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. જોકે એમાં લખવામાં આવ્યું છે કે અમે વિરેન્દ્ર ચારણ મહેન્દ્ર ચારણ છીએ. અમે જ દિશા અને ખુશ્બુના ઘરે ફાયરિંગ કરાવ્યું છે. તેમણે એનું કારણ પણ આપ્યું. આ સ્ટેટમેન્ટથી સ્પષ્ટ છે કે ગોલ્ડી, રોહિત, વિરેન્દ્ર અને મહેન્દ્ર એમ ચારેય લોકો એકબીજાની સાથે કનેક્ટેડ છે. વિરેન્દ્ર અને મહેન્દ્ર બંને રાજસ્થાનના છે. તેઓ બંને વિદેશમાં અલગ અલગ જગ્યાએ છે. તેમણે લખ્યું છે કે ખુશ્બુએ અમારા પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધાચાર્ય મહારાજનું અપમાન કર્યું હતું. એણે આપણા સનાતન ધર્મનું અપમાન કરવાની કોશિશ કરી હતી. આપણા આરાધ્ય દેવી દેવતાઓનું અપમાન સહન ન કરી શકાય. આ તો માત્ર એક ટ્રેલર હતું. હવે પછી ખુશ્બુ કે બીજી કોઈ પણ વ્યક્તિ અમારા ધર્મ પ્રત્યે કંઈ પણ અભદ્રતા બતાવશે તો તેના ઘરમાંથી કોઈને જીવતા નહીં છોડાય. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ખુશ્બુ પટણીએ કેવી રીતે સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. આ આખી વાતની શરૂઆત અનિરુદ્ધાચાર્યથી થઈ હતી.
તેમણે એક વાત કહી હતી, તેમણે યુવતીઓ વિશે એટલી વાંધાજનક વાત કહી હતી કે તેમણે કહેલા શબ્દોને રજૂ કરવા અમને બરાબર નથી લાગતું. તેમણે લિવિનમાં રહેનારી છોકરીઓ વિશે વાંધાજનક વસ્તુઓ કહી હતી. આખા દેશમાંથી અનેક મહિલાઓ એનો વિરોધ કર્યો હતો, જેમાં ખુશ્બુ પટની પણ જોડાઈ હતી. જોકે તેની ભાષા ખૂબ આકરી હતી. આ વાત જુલાઈ મહિનાની છે. ખુશ્બુએ એક ઇન્સ્ટા રીલમાં અનિરુદ્ધાચાર્યની આખરી ઝાટક નીકાળી હતી. તેમને અપશબ્દો પણ કહ્યા હતા. એટલે કે વાત અનિરુદ્ધાચાર્ય અને ખુશ્બુ પટની વચ્ચેની જ છે. બલકે એક તબક્કે ખૂબ જ વિરોધ થયો, એટલે અનિરુદ્ધાચાર્યએ તેમની કોમેન્ટ બદલ માફી પણ માંગવી પડી. ખુશ્બુ પટનીએ પ્રેમાનંદ મહારાજનું તો નામ જ નથી લીધું, એમ છતાં ખુશ્બુનો વિરોધ થવા લાગ્યો. બધા લોકો કહેવા લાગ્યા કે ખુશ્બુએ અનુરાધાચાર્ય મહારાજ અને પ્રેમાનંદ મહારાજ એમ બંનેનું અપમાન કર્યું છે. ખુશ્બુએ ચોખવટ પણ કરી હતી કે તેણે પ્રેમાનંદ મહારાજ વિશે કંઈ પણ કહ્યું નથી. તેણે પુરાવા તરીકે જ એક ઓડિયો સોશિયલ મીડિયા પર પણ રજૂ કર્યો, જેનું રિએક્શન આપવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ મૂકી. હવે પ્રેમાનંદ મહારાજનું નામ કેમ આવ્યું એ પણ સમજવું પડે. વાત જાણે એમ છે કે અનિરુદ્ધાચાર્યજી મહારાજની જેમ પ્રેમાનંદ મહારાજ પણ લિવ ઇન રિલેશનશિપની વિરુદ્ધ બોલ્યા હતા. તેમણે છોકરીઓ માટે સલાહ આપી હતી કે એક છોકરાને પ્રેમ કરો, તેની સાથે રહો. એમ નહીં કે 10 દિવસ કોઈની સાથે રહો, એ પછી 10 દિવસ બીજા કોઈની સાથે રહો. આ કંઈ તેમનું પહેલું સ્ટેટમેન્ટ નથી, બલકે તેઓ એના પહેલાં પણ લિવ ઇન રિલેશનશિપની વિરુદ્ધ બોલ્યા જ છે. એટલે જ ખુશ્બુએ પ્રેમાનંદ મહારાજની વિરુદ્ધ પણ કહ્યું હોવાનું માનવામાં આવ્યું. ખુશ્બુ અને તેના પિતા જગદીશ બંને કહ્યું કે પ્રેમાનંદ મહારાજ તો તેમના માટે પૂજનીય છે. ઉપર છેલ્લી રીતે એમ જ લાગે કે રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે આ બંને સંતોના અપમાનનો બદલો લેવા માટે ફાયરિંગ કરાવ્યું હશે. એટલે કે તમે સમજો કે ક્યારેક સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કોઈ કોમેન્ટનું આટલું ભયાનક પરિણામ આવી શકે છે. હકીકતમાં ઉપર છેલ્લી રીતે જે કંઈ દેખાય એવું હકીકતમાં નથી હોતું. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર જેવા માફિયાઓ બોલિવૂડમાં ડરનું સામ્રાજ્ય ઊભું કરવા માંગે છે. તમને ખ્યાલ હશે કે લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન સહિત બોલિવૂડના અનેક કલાકારોને ધમકી આપી છે. હવે ગોલ્ડી બરાર પણ મેદાનમાં આવ્યો છે. બંનેનો મૂળ ઈરાદો દાઉદ ઇબ્રાહિમની જેમ બોલિવૂડને પોતાની આંગળીઓ પર નચાવવાનો છે. આ બંને ગેંગસ્ટર્સ તેમના આ પ્રયાસમાં સફળ થશે કે નહીં એ સમય જ કહેશે. પરંતુ યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં કોઈ આ રીતે હવામાં ફાયરિંગ કરીને જતા રહે એ તો ના જ ચાલે. હુમલાખોરોને પકડવા માટે પોલીસની 5 થી 6 ટીમ બનાવવામાં આવી. યોગી આદિત્યનાથે દિશાના પિતાની સાથે વાત કરી. યોગીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તમારા પરિવારની સુરક્ષાની પૂરેપૂરી ખાતરી રાખવામાં આવશે. દિશાના પિતા જગદીશસિંહ ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. 11 અને 12મી સપ્ટેમ્બરે 2 વખત ફાયરિંગ થયું. એ સમયે વિસ્તારમાં 3000 નવા નંબર્સ એક્ટિવ જોવા મળ્યા, જેમાંથી 2 નંબર્સ હુમલાખોરોના હોઈ શકે છે. એટલે એની તપાસ થઈ રહી છે. ગોલ્ડી બરારે સંતોના અપમાનની આડમાં ફાયરિંગ કરાવ્યું. ગોલ્ડી બરાર જેવા ગેંગસ્ટર સનાતન ધર્મના રખેવાળ ન હોઈ શકે. વાત અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજની છે તો તેમની વાત કેટલી યોગ્ય છે એનો નિર્ણય તો સમાજ જ કરી શકે. સભ્ય સમાજમાં ફાયરિંગ કે દાગ ધમકી કે કોઈ પણ અપરાધ સ્વીકાર્ય નથી.